જેને ચતુર્વેદ પુરુષાર્થ નામથી આપણે ઓળખીએ છીએ. પુરુષાર્થ એને કહેવાય કે આ ચારે દરેક વ્યક્તિના જીવનની ડિમાન્ડ છે, દરેકના લાઈફની આ ડિમાન્ડ છે. દરેકને ધર્મ જોઈએ છે, દરેકને અર્થ, કામ અને મોક્ષ. આ ચારેય વસ્તુ દુનિયાના દરેક માણસને જોઈએ છે. તમે એમ કહો ધર્મ કેમ બધાને જોઈએ છે? અમે તો કઈ કઈને થાકી જઈએ છતાં કોઈ ધર્મ કરતું નથી. કરતું નથી એ વાત જુદી, ઈચ્છા તો બધા રાખે છે. બધાને છેતરતો હોય પણ એ વ્યક્તિ પણ ઈચ્છા તો એવી રાખે કે મને તો ઈમાનદાર માણસ જ મળે. બધા આગળ ખોટું બોલતો હોય પણ એ ઈચ્છા તો એમ જ રાખે મારી સામે તો બધા સાચું બોલે. બધાને છેતરનારો એ બોસ, એને કામવાળા તો ઈમાનદાર જ જોઈએ છે. એટલે દુનિયાનો ખરાબમાં ખરાબ માણસ પણ પોતાના માટે તો ધર્મ જ ઈચ્છે છે. કોઈ એમ ઈચ્છે મારી સામે બધા ગુસ્સો કરે, પોતે બધા આગળ કરતો હોય પણ કોઈ એમ નથી ઈચ્છતું કે મારી સામે કોઈ ક્રોધ કરે. ક્રોધ કોઈને જોઈતો નથી, ઈર્ષા કોઈને જોઈતી નથી, અસત્ય કોઈને જોઈતો નથી, લોભ કોઈને જોઈતો નથી. કરે છે બધા, ઈચ્છતા કોઈ નથી. કારણ કે દરેકને પોતાના માટે તો ધર્મ જ જોઈએ છે. ધર્મ એ આપણા લાઈફની ડિમાન્ડ છે. આપણા બધા દુનિયાનો દરેક માણસ ધર્મ ઈચ્છે છે. બીજાને મારતો હોય પણ પોતાના માટે તો દયા જ બધાને જોઈએ. આ સ્વભાવ માણસનો છે. તો ધર્મ પ્રકરણ. બીજો છે અર્થ. સુખના સાધનો બધાને જોઈએ છે. ત્રીજું છે કામ. અનેક કામનાઓ દરેકના જીવનમાં છે, વિવિધ પ્રકારની કામનાઓ રહેલી છે. અને ચોથો છે મોક્ષ. બધાને મુક્તિ જોઈએ છે. જે મળ્યું છે એનાથી છૂટીને એને આનંદ આવે છે. મોક્ષ દરેક વ્યક્તિનો સ્વભાવ છે. બધાને મુક્તિ જોઈએ છે. તમને એમ થઈ જાય કે અમારું એક ઘર બની જાય, પોતાનું એક ઘર હોય તો સારું. માનતાઓ રાખે, પાઠ કરે, માળા કરે અને પોતાનું એક ઘર બની જાય. હવે એ જ ઘરમાંથી એક વર્ષ સુધી કોઈ બહાર ફરવા ન લઈ જાય, પાકું ઘર માથે લઈ લઈએ કે નહીં? આ ઘરમાં જ રહેવાનું છે, બહાર તો ચાલો. કેમ? ઘર બાંધવા માટે તો માનતાઓ કરી હતી, હવે ઘર છોડીને આનંદ આવે છે. કારણ કે મુક્તિ માણસનો સ્વભાવ છે. જે મેળવો છો ને એને છોડીને તમને આનંદ આવે છે. અને સીધું સમજાય એવી વાત, જોબ પર કમાવા બેઠા કામ કરતા હો ત્યારે વધારે મજા આવે કે શોપિંગમાં ખર્ચવા ગયા હો ત્યારે વધારે મજા આવે? શોપિંગમાં મજા આવે, મુક્તિમાં જ આનંદ છે. મેળવેલું છોડો ને ત્યારે જ મજા આવે, ત્યારે જ આનંદ આવે. બે સંત હતા ને એક નવા ગુરુ થયેલા ને એક બહુ જૂના, અને જે જૂના હતા એને થયું કે બધું ત્યાગમાં આનંદ છે ને ત્યાગથી સુખી થવાય. અને પેલો કે ના, થોડું ઘણું રાખવું જોઈએ જેથી જરૂર પડે ત્યારે કામ લાગે. એટલે થોડું એ બચાવીને રાખતો યુવાન સંત. એકવાર જંગલમાંથી જતા હતા અને પાર ઉતરવા માટે વચ્ચે નદી આવી અને એક જ નાવ વાળો અને કહ્યું કે તું અમને પાર ઉતારીશ? એટલે નાવ વાળાએ કહ્યું કે આ 2 રૂપિયા લાગશે, આપો તો પાર ઉતારો. એટલે પેલો જે યુવાન હતો ને, જે માનતો થોડું ઘણું રાખવું જોઈએ, એટલે ખુશ થઈ ગયો. જો જરૂર પડી કે નહીં? અને 2 રૂપિયા આપ્યા, નાવમાં બેસી ગયા અને નદીની વચ્ચે નાવ આવી ત્યારે પેલા યુવાને વૃદ્ધ સંતને કહ્યું, જો મેં આપને કહ્યું હતું ને થોડું ઘણું બચાવીને રાખીએ તો જ આપણું કામ થાય. અને વૃદ્ધ સંતે કહ્યું, બચાવીને રાખ્યા હોત તો તારું કામ ન થાત. તે 2 રૂપિયા આપી દીધા એટલે આપણને પાર ઉતાર્યા છે. ત્યાગવાથી પાર ઉતર્યા, રાખવાથી નથી ઉતર્યા. છોડ્યા તો પાર ઉતર્યા. કામ મોક્ષ. મોક્ષ માણસનો સ્વભાવ છે. જ્યાં છો ત્યાંથી મુક્ત થવાય છે. પહેલા એમ થાય એક બાળક થઈ જાય તો સારું, બાળક થઈ જાય અને બાળક થાય એવું તોફાની થાય, એમ થાય આ સ્કૂલે જાય તો શાંતિ, એમ થાય ને. મુક્તિ મનુષ્યનો સ્વભાવ છે. મોટા મોટા ઘર બાંધેલા લોકો નેચરોપેથી હોસ્પિટલમાં ઇન્ડિયામાં રહે છે, જ્યાં લાઇટ ના હોય, પંખો ના હોય, ઓર્ગેનિક ફૂડ હોય, ખાલી બાફેલું જ ખાવાનું અને સૂપ જ પીવાનું. અને અઠવાડિયું રહે ફ્રેશ થઈ ગયા. તો આમાં જ ફ્રેશ થવા તો ઘર શું કરવા બાંધ્યું? મુખ્ય વાત છે મેળવેલામાંથી મુક્તિ પ્રાપ્ત કરી. તો વિચાર કરો, આટલામાંથી છૂટીને આવો આનંદ આવે તો જ્યારે જે બંધન છે એ બધા છૂટી જાય તો કેવા આનંદનો અનુભવ થાય. આ મુક્તિનો આનંદ છે. પ્રાપ્તિનો આનંદ અને મુક્તિનો આનંદ બંનેના વિશિષ્ટ પ્રકારના આનંદ. અત્યારે વધારે ચર્ચામાં નથી જતો. તો 4 પ્રકરણ બતાવ્યા ધર્મ પ્રકરણમાં, મનુના કન્યાઓના વંશમાં. બોલો યજ્ઞ નારાયણ ભગવાન કી જય. 16 કન્યાઓ થઈ અને 13 કન્યા ધર્મને પરણાવી. પ્રસૂતિને 16 કન્યા અને 13 કન્યા ધર્મને પરણાવી. 14મી કન્યા સ્વાહા અગ્નિદેવને પરણાવી. એટલે યજ્ઞ કરીએ ને સ્વાહા સ્વાહા સ્વાહા, અગ્નિદેવની પત્ની છે સ્વાહા. પિતૃ યજ્ઞ કરીએ ત્યારે સ્વધા સ્વધા બોલવામાં આવે. પિતૃ
અને સ્વધા નામની કન્યા પરણાવી. 16મી કન્યા સતીના વિવાહ મહાદેવજી સાથે કરાવ્યા. આગળ ધ્રુવચરિતનું વર્ણન આવ્યું અર્થ પ્રકરણમાં. પ્રસિદ્ધ કથા છે ઉત્તાનપાદ રાજા, સુરુચિ અને સુનીતિ આ બે રાણી. આધ્યાત્મિક અર્થ કરીએ તો પ્રત્યેક જન્મનારો જીવ ઉત્તાનપાદ, જેનું માથું નીચે ને પગ, જેનું ઉત્તાનપાદ, જેનું પગ ઉપર, પ્રત્યેક જીવનારો વ્યક્તિ, જન્મ લેનારું બાળક ઉત્તાનપાદ. અને જન્મે એટલે બે રાણી સામે આવે, બે માર્ગ આવે, સુરુચિ અને સુનીતિ. વાસના અને ઉપાસના, બે માર્ગ મળે. ઉપનિષદના શબ્દોમાં કહું તો શ્રેયનો માર્ગ અને પ્રેયનો માર્ગ. સુરુચિ માનીતી છે અને સુનીતિ અમાનીતી છે. બંનેને એક એક દીકરા છે, એક ધ્રુવ અને એક છે ઉત્તમ. સુનીતિની છે ધ્રુવ અને સુરુચિને પુત્ર છે ઉત્તમ. રુચિ વાળાને હંમેશા સારું, નવું, ઉત્તમ જોઈએ. એક વાર બંને બાળકો રમતા હતા. રમતા રમતા ઉત્તમ પિતાની ગોદમાં ચડી ગયો. ધ્રુવે જોયું ને થયું કે હું પણ પિતાની ગોદમાં બેસું. ચાલતો ચાલતો જ્યાં બેસવા જાય ત્યાં સુરુચિ હાથ પકડ્યો, ખેંચ્યો. તારે પિતાના ખોળામાં બેસવું છે? જા, વનમાં જા, તપ કર, ભગવાન પ્રસન્ન થાય તો માંગજે કે તું મારી કુખે જન્મ લે તો જ પિતાના ખોળામાં બેસી શકે. આ સુરુચિ. રડતો રડતો ધ્રુવ ગયો સુનીતિ પાસે. જો રુચિ, ઈચ્છા અને આવશ્યકતા, તમે બે ચાર્ટ બનાવો ને, એક તમારી ઈચ્છાઓનો ચાર્ટ અને બીજો તમારી આવશ્યકતાઓનો ચાર્ટ, તો ઈચ્છાઓ બહુ ઓછી હશે, ઈચ્છાઓ જ વધારે હશે, આવશ્યકતાઓ બહુ ઓછી છે. લોકો એમ કે પેટ માટે દોડવું પડે, પણ પેટ તો ખીચડીથી પણ ભરાય. આ તો રસગુલ્લા ખાવા છે એટલે દોડવું પડે છે. ઈચ્છાઓ જ માણસને દોડાવે છે, આવશ્યકતાઓ નથી દોડાવતી. આવશ્યકતાઓ તો બહુ ઓછી હોય છે, જરૂરિયાત તો માણસની બહુ ઓછી હોય છે. સુરુચિ દોડાવે છે, સુનીતિ નથી દોડાવતી. રડતો રડતો ધ્રુવ આવ્યો સુનીતિ પાસે. માં, મને સુરુચિ માએ આમ કહ્યું. સાધારણ માં હોય ને તો હાથ પકડીને ઝઘડો કરવા જાય, લાય જોઈ લઈએ કેમ આમ કે. ઘણી વાર એવું થાય ને, નાના બાળકોના ઝઘડામાં મોટાઓના એવા ઝઘડા થઈ જાય કે બીજા દિવસે બાળકો તો સાથે રમતા હોય, પેલા મુંહ ફુલાવીને બેઠા. બાળકને ઘરમાં કોઈ વઢે ને તો એને સમજાવજો કે કેમ વઢવામાં આવે, એનો ખોટો પક્ષ ન લેતો. બધું અપાવજો પણ એક વાતમાં નાય પાડજો, જેથી ના સાંભળવાની એને આદત રહે. જીવનમાં ઈચ્છેલું બધું મળી નથી જતું, એનો અહેસાસ એને જરૂર કરાવજો. અને આવો અહેસાસ નથી થતો ને પછી એવા જીવાન બની અને ઈચ્છાઓ પૂરી ન થાય, સુસાઇડ કરી લે, આત્મઘાત કરી લે. કારણ કે હાર એને જીવનમાં જોઈ નથી, ના ક્યારે સાંભળી નથી, પછી આવી દશા થાય છે. સુનીતિ તો ભારત વર્ષની માં છે. અને વિચારકોએ તો કહ્યું કે જ્યાં શ્રેષ્ઠ માતાઓ હશે ત્યાં મહાપુરુષોની ક્યારેય કમી નહીં આવે. જો બેટા, તારી સાચી માં તો સુરુચિ છે. મેં આજ સુધી તને ક્યારે એમ નથી કહ્યું કે તું ભગવાનને મેળવ. સુરુચિએ તને ભગવાન મેળવવાની વાત કરી. બેટા, એવા પિતાના ખોળામાં ન બેસીશ કે જે ક્યારેક જતું રહેવાનું હોય. બેસવું છે તો એ પરમ પિતાની ગોદમાં બેસ કે ત્યાંથી તને ક્યારે કોઈ ઊભું ન કરે. જા બેટા, વનમાં જા. અને 5 વર્ષનો ધ્રુવ નીકળ્યો છે વનમાં ભગવાનને મેળવવા. નારદજીને ચિંતા થઈ. આવ્યા નારદજી કહેવા લાગ્યા, અરે ધ્રુવ, વનમાં ઘનઘોર પશુઓ હશે, તને મારી નાખશે. ડગ્યો નહીં ધ્રુવ, મારે તો ભગવાન મેળવવા છે. ઓમ નમો ભગવતે વાસુદેવાય 12 મંત્ર આપ્યો છે. જા, જપ એને. મધુવનમાં જા, યમુનાજીનો કાંઠો છે પરમ પવિત્ર. ભગવાનનું નામ લેજે, પ્રભુ કૃપા કરશે. મધુવનમાં આવ્યા, પ્રભુને ધ્યાનમાં લીધા, હાથ જોડ્યા, એક જ મંત્રનો ગાન કરતા ધ્રુવજી બોલ્યા, ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમો ભગવતે વાસુદેવાય. ફળફળાદીનો ત્યાગ કર્યો, જલપાન કરીને આરાધના કરે, જળપાનનો પણ ત્યાગ કર્યો, હવાનું ભક્ષણ કરીને આરાધના કરે. આ સર્વાત્મ ભાવ સિદ્ધ થઈ ગયો, સર્વત્ર આત્મભાવ થઈ ગયો. અને ધ્રુવજીએ પોતાની શ્વાસો રોકી લીધી. સર્વાત્મ ભાવ થયો એટલે સર્વની શ્વાસો રોકાવા લાગી. દેવતાઓ ગભરાયા, ક્યાંક મારું ઇન્દ્રાસન ન જતું રહે. ઇન્દ્ર દોડ્યા પરમાત્માની ઓર, અને પરમાત્મા કહે, આ કે ઇન્દ્રાસન માટે નહીં, આ તો મારો ભક્ત મારી ગોદમાં બેસવા માટે મારી આરાધના કરી રહ્યો છે. પ્રભુ ધ્યાનમાં આવ્યા. પરમ આનંદનો અનુભવ ધ્રુવજીને. ધ્યાનમાંથી જતા રહ્યા પ્રભુ. વ્યાકુલ બની ગયા ધ્રુવ. જ્યાં આંખો ખુલી એ જ પરમાત્મા જે ધ્યાનમાં હતા ચતુર્ભુજ રૂપે સામે દેખાય.
બોલવા માંગે છે, ધ્રુવ બોલી શકતો નથી. શંખ હાથમાં હતો પ્રભુને, વેદ રૂપ છે શંખ છે ને, અને ધ્રુવજીના ગાલમાં લગાડ્યો, વાણી ફૂટી. યોંતઃ પ્રવિશ્ય મમ વાચમીમાં પ્રસુપ્તામ સંજીવયત કિલ શક્તિધર સુદામના અન્યાંશ્ચ હસ્ત ચરણ શ્રવણત્વ ગાદિન પ્રાણાન નમો ભગવતે પુરુષાય તુભ્યમ. પ્રભુ આપ જ શક્તિ રૂપે હૃદયમાં બિરાજી, આ વાણીમાં આપ જ બોલાવો, આ આંખોથી આપ જ દર્શન કરાવો છો, આ શક્તિ રૂપે તો આપ જ બિરાજે છે. પ્રભુ કૃપા કરવી હોય તો એવી કૃપા કરો, મને કોઈ ભગવદીઓનો સંગ આપો, જેમની સાથે બેસી ભગવત ચર્ચા કરતા કરતા હું ભવ પાર ઉતરી છું. આગળ ધ્રુવ દ્વારા યક્ષોના સંહારની કથા આવી. લક્ષ્મણ ઝુલા પાસે બેસીને જ્યારે આરાધના કરવા લાગ્યા, શોર આવતો હતો ગંગાજીનો, જવા લાગ્યા. ગંગાજી શાંત થઈને ત્યાંથી વહેવા લાગ્યા. મૃત્યુના મસ્તક ઉપર પગ મૂકીને ધ્રુવજી ધ્રુવલોકને પામ્યા. યદ ગત્વા ન નિવર્તન્તે તદ્ધામ પરમમ મમ. એ ધામ જ્યાંથી પાછું કોઈ લોટીને આવતું નથી, એવું ધ્રુવ સ્થાન ધ્રુવજીને મળ્યું. આજે પણ શ્રીનાથજીમાં પણ ધ્રુવ બારી છે. શ્રીનાથજી બાબા સદા ધ્રુવજીને દર્શન આપે છે. ત્યાં ધ્રુવજીના વંશમાં અંગ થયા, અંગના વેન થયા, નાસ્તિક થયા, ધર્મ કર્મ બંધ કરાવી દીધા, પ્રજા એમને માર્યા, એમના બાહુનું મંથન કર્યું. બોલીએ પૃથુ ભગવાન કી જય. પૃથુ ભગવાનનું પ્રાગટ્ય થયું, પૃથુ ચરિત આવ્યું. તપ કરવા જ્યારે ગયા, પ્રભુ પ્રસન્ન થયા ને માંગવાનું કહ્યું, ત્યારે ધ્રુવજીએ કહ્યું, મને 10,000 કાન આપો, રોમ રોમમાં કર્ણેન્દ્રિય થઈ જાય, કારણ કે 2 કાનથી આપની કથાની શ્રવણમાં તૃપ્તિ આવતી નથી. રોમ રોમમાં કર્ણેન્દ્રિય થઈ જાય અને અવિરત આપની કથા રસના હું પાન કર્યા કરું, એવી કૃપા કરો પ્રભુ. આપના ચરણારવિંદની સેવા આપો. અને ત્રીજું કહ્યું, આપ મને જ્યાં લઈ જવા માંગો, મારી મતિ ત્યાં જ જાય, અન્યથા ન જાય. આગળ મોક્ષ પ્રકરણમાં પ્રચેતા આખ્યાન આવ્યું, પુરંજન આખ્યાન આવ્યું. ચતુર્થ સ્કંદને વિરામ આપીએ. બોલો ગોવર્ધન નાથ કી જય, ભાગવત ભગવાન કી જય. પંચમ સ્કંદ સ્થાન લીલા, 26 અધ્યાય વૈકુંઠ વિજય સ્થિતિ. પ્રિવતના રાજ્યનું વર્ણન આવ્યું. નાભી રાજાના યજ્ઞમાં બોલો ઋષભદેવ ભગવાન કી જય. ઋષભદેવના પ્રાગટ્યની કથા આવી. જૈનોના જે આદિનાથ એ ઋષભદેવજી છે. જયંતી સાથે વિવાહ થયા, કૃત્રિમ વરસાદ કરાવ્યો ઋષભદેવજી. કારણ કે જયારે ઇન્દ્રે વરસાદ રોકી દીધો, તે કૃત્રિમ વરસાદના પ્રયોગ આજે ઘણા વૈજ્ઞાનિકો કરે છે. ભાગવતજીમાં એનો ઉપાય છે. 100 પુત્રો થયા, મોક્ષનો ઉપદેશ આપ્યો. કહ્યું, ભોગ ભોગવવા માટે 83,99,999 યોનિઓ છે. એક માનવ યોની એવી છે જેમાં ભગવાનની ભક્તિ થઈ શકે છે. બાકી બધી જ યોનિઓ ભોગ યોનિઓ જ છે, ભોગ જ ભોગવવાનો છે. આ માનવ દેહ મળ્યો છે ને, એ એવો દેહ છે જેમાં ભગવાનની ભક્તિ થઈ શકશે, જે હાથથી માળા ફેરવી શકાશે, જે આંખથી દર્શન થઈ શકશે, જે જીવાથી ભગવત નામ લેવાશે. વારે ઘડીએ માનવ દેહ મળવાનો. તમે માનવ થયા, પણ જીવન માનવ જેવું ન બનાવ્યું. જો કોઈ નવો એક્ટર આવ્યો ને, કલાકાર આવ્યો હોય ને, જેને જે પહેલો રોલ મળે અને બહુ સારો કરે, હંમેશા એવા જ રોલની ઓફર આવે. જે રોલ સારો કરે એમ જ ભગવાને માનવ દેહ આપ્યો, પણ તમે જે રીતે જીવ્યા, તો ઠાકોરજીને થયું કે આને માનવ દેહ ગમતો નથી લાગતો, અને પશુ દેહ વધારે ગમે છે, અને હવેથી એ જ રોલ એને કર્યો, એ જ રીતે જીવ્યો, તો હવે એને એ જ રોલની ઓફર કરીશ. એક વસ્તુ યાદ રાખ, જેમ 2 વ્યક્તિ જતા હતા અને એક ભિખારી આવ્યો ને 1 રૂપિયો આપ્યો. પેલા મિત્રએ કહ્યું, આને કેમ આપ્યો? આ તો હમણાં જઈને કઈ વ્યસન કરશે. એટલે પેલો કે આવો હવે આને નહીં આપે. એમ જ ભગવાને માનવ દેહ આપ્યો, પણ ભોગ જ ભોગવીશું તો દેવતાઓ જઈને ભગવાનને કહેશે, આપે આને માનવ દેહ આપ્યો, આ તો ભોગ જ ભોગવવાનો છે. તો ભગવાન પણ કહેશે, હવે આને આ વસ્તુ નહીં આપે. આ એક અવસર છે, એક મોકો છે. આ એક એવો ચાન્સ છે જ્યાં ગાંઠો ખુલી શકે છે, દાખલાઓના સરવાળા નીકળી શકે છે, બાદ બાકી થઈને એક ઉપાય, એક જવાબ મળી શકે છે. કોશિશ કરજો માનવ થઈને જીવાય. અહીંયા કહ્યું ઋષભદેવજીએ, નાયમ દેહ દેહો ભાજાન લોકે. માનવ દેહ દુર્લભ છે, મળ્યો છે, તેને વધાવી લેજો. આગળ ભરતજીનું ચરિત્ર આવ્યું. ઋષભદેવજીના પુત્ર રાજ્ય કર્યું, સમય થયો અને વનમાં આવ્યા. કુટિયા બનાવીને રહે, રોજ સવારે નદીમાં સ્નાન કરવા આવે, અને રોજ નદીમાં સ્નાન કરી કુટિયામાં બેસી હરિશરણમ 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 ના માળા કરે.
એકવાર નદીમાં સ્નાન કરવા આવ્યા, જલ લીધું, અર્ઘ આપવા જાય, સિંહની ધાડ સંભળાઈ, કેટલાક હરણાઓ જલ પીવા માટે આવેલા, એમાંથી એક હરણી ગર્ભવતી હતી, ડરને મારે જલમાં કૂદી ગઈ, પ્રસવ થયો, બચ્ચું તણાતું તણાતું રાજાના હાથમાં થયું. કર્યા નવજાત બાળક તણાઈ જશે, મરી જશે, કિનારે લઈને આવ્યા. કુમળું કુમળું ઘાસ ઉગેલું હતું, તોડીને હરણના બચ્ચાને ખવડાવ્યું. દયા બહુ સારી વાત છે, પણ દયા ક્યારે મોહ બની ગઈ ખબર ન પડી. દયા હોવી જોઈએ, પણ હું આનું નહીં કરું તો આ મરી જશે, હું આને જીવાડનારો છું, આવો જયારે અહંકાર આવી જાય ને કે મારા સિવાય આને કોઈ નહીં જીવાડે, આ મોહ કહેવાય. મન હરણમાં ગયું. આપણી સાથે થાય, સેવા કરવા બેઠા હોય, ડોરબેલ વાગે તો માનું હરણ કૂદ્યું, માળા કરવા બેઠા હોય ને ફોન વાગે તો માનું હરણ કૂદ્યું. હરણ કરી જાય ને આપણા મન. હરી હરી ભૂલાયું, હરણ હરણ થવા લાગ્યું. માળા ફેરવતા ફેરવતા પછી આંખ ખુલે, જુએ ક્યાંક દૂર તો નથી જતું રહ્યું ને, ક્યાંક દૂર જતું ના રહે, કોઈ મારી ના નાખે. મનમાં હરણ આવી ગયું. એકવાર હરણનું ટોળું દેખાયું અને હરણ તો એમની જોડે જ નીકળી ગયું અને આમના મનમાં હરણ રહી ગયું. છેલ્લી ઘડી આવી અને અંતે જ્યાં મતિ હોય ત્યાં ગતિ થાય. બીજા જન્મમાં હરણ બન્યા. પણ ધ્યાન રહેવું ગત જન્મનું. અન્ન જળનો ત્યાગ કરીને દેહ છોડ્યો, બ્રાહ્મણ કુળમાં બ્રાહ્મણ બનીને જન્મ લીધો. પણ ગત જન્મોની સુધી રહી, મનમાં નક્કી કર્યું કે હવે મન ક્યાંય ફસાવા દેવું નથી. ગામના લોકો જડ એમને કહેવા લાગ્યા, જડ ભરત નામ પડે. જે સામે મળે એને સ્વીકારી લે, જડની જેમ રહે, ક્યાંય મન લગાવતા નહીં. ભાઈઓ ને ભાભી પણ કંટાળ્યા, કેવું ઘર છોડીને જા, જેવી ભગવાનની ઈચ્છા, ઘર છોડીને નીકળ્યા. કપિલ ભગવાનનો સત્સંગ કરવા માટે રાજા રહુગણ પાલખીમાં બેસીને જતા હતા અને પાલખી ઉંચવનારો એક કહાર બીમાર પડ્યો અને થયું, રાજાએ કહ્યું કે કોઈ મળે તો એને બોલાવી લાવ, પાલખી ઉચકે. જડ ભરતજી મળ્યા અને કહ્યું તું પાલખી ઉચકીશ, જેવી પ્રભુની ઈચ્છા. પાલખીમાં જોડાઈ ગયા. આગળ જાય, સર્વમાં ઈશ્વરને જોનારા જડ ભરતજી રસ્તામાં કીડી મકોડાને જતા જુએ, બધામાં ભગવાન જુએ, કૂદકો લગાવે, ક્યાંક મારા પગથી દબાઈને મરી ન જાય. અને પાલખી ઊંચી થાય એટલે રાજાને માથા પર વાગે. અંદરથી બૂમ પાડે, બરાબર ચલાવો. ફરી ચાલે ને ફરી કીડી મકોડા દેખાય એટલે કૂદકો મારે, પાછી પાલખી રાજાને વાગે. 2-3 વાર થયું, રાજાને આવ્યો ક્રોધ, નીચે ઉતર્યો, આ તું બહુ દુબળો પાતળો છું, તારાથી ઉચકાતું નથી, જેમ તેમ બોલવા લાગ્યો. ત્યારે જડ ભરતજીને થયું કે હવે પરિચય કરાવવો જોઈએ. આ દુબળો, જાડો, ગોરો, કાળો, આ બધા તો દેહના ધર્મો છે, હું તો આત્મા છું. અને જ્યાં આવું બોલ્યા, ચોંકી ગયા રાજા, ચરણોમાં પડ્યા, પૂછ્યું આપ કોણ છો? પરિચય કરાવ્યો જડ ભરતજીએ. પોતાની સગળી વાત, સુંદર સત્સંગ બંનેને થયો. ઘણા પ્રશ્નોત્તરીઓ થઈ છે. આગળ ભવારપીનું વર્ણન આવ્યું, ભરતવંશના રાજાઓનું વર્ણન કર્યું, નવખંડ પ્લક્ષાદી દ્વીપો, 7 લોકોની વાત કરી, 7 સમુદ્ર, સૂર્યચંદ્રની ગતિ, નરકોનું વર્ણન આવ્યું. અને અહીંયા પંચમ સ્કંદને વિરામ કરીએ. બોલો ગોવર્ધન નાથ કી જય. ષષ્ઠ સ્કંદ પોષણ લીલા, 19 અધ્યાય. અનુગ્રહ એ જ પુષ્ટિ છે. આપણે કહીએ પુષ્ટિ માર્ગ. પુષ્ટિનો અર્થ શું થાય? પોષણમ તદ અનુગ્રહ. પુષ્ટિનો અર્થ થાય કૃપાનો માર્ગ. 2 માર્ગ છે ભગવત પ્રાપ્તિના. એક સ્વબળે સાધન બળે ભગવાનને પામવા, અને બીજું કૃપા બળથી ભગવાન પોતે જીવ પાસે આવી જાય. અને પુષ્ટિ માર્ગ એને જ કહેવાય કે જ્યાં પ્રભુ કૃપા કરી અને જીવનો સ્વીકાર કરે, એનું નામ પુષ્ટિ માર્ગ. અને એટલે જ વૈષ્ણવ હંમેશા પ્રભુની કૃપાથી થશે. પ્રભુ કરાવે. સેવા પણ હું કરું છું એમ નથી બોલતા, ઠાકોરજી કૃપા કરીને સેવા અંગીકાર કરે છે એમ કહીએ છીએ. પ્રભુ સેવા લે છે, આપણે કોણ કરનાર? અહીંયા જે પણ કરીએ એ બધું ભગવત કૃપાથી થઈ રહ્યું છે, એવો જે ભાવ રાખે એ પુષ્ટિ માર્ગ, એ વૈષ્ણવ. પોષણ લીલા છે 6 સ્કંદ. અજામિલ આખ્યાન આવ્યું. પાપી હતો, સંતો પધાર્યા અને કહ્યું કે તારા બાળકનું નામ નારાયણ રાખજે. થયું કે એમ તો ભગવાનનું નામ નહીં લે, અને એને બાળક થયું, નામ નારાયણ રાખ્યું. આખો દિવસ નારાયણ અહીંયા આવ, નારાયણ આમ કર, નારાયણ આ લાવ, નારાયણ 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 થયા કરે. યમદૂતો દેખાયા, છેલ્લી ઘડીએ ગભરાયો, પુકાર કર્યો, નારાયણ. દીકરાને બોલાવ્યા, પણ સાંભળ્યું ભગવાને, અને ભગવાને પાર્ષદોને મોકલ્યા. કહ્યું કે આણે છેલ્લી સમયમાં ભગવાનનું નામ લીધું છે, અને ભગવાનનું નામ અજ્ઞાનાદ અથવા જ્ઞાનાદ ઉત્તમ શ્લોક નામ યત સંકીર્તિતમ અગમ પુંસો દહે દેદો યથા નલ. ભગવાનનું નામ કેવું અગ્નિ જેવું, જાણતા લાકડું નાખો કે અજાણતા પડી જાય, અગ્નિ તો બાળી જ નાખે છે. ભગવાનનું નામ જાણતા લેવાય કે અજાણતા લેવાય, એ તો કૃપા જ કરે છે. દક્ષ દ્વારા ભગવાનની સ્તુતિ, નારદજીના શ્રાપની કથા આવી, દક્ષ પ્રજાપતિની 60 કન્યા વંશોનું વર્ણન. ઇન્દ્ર દ્વારા અપમાન કર્યું છે, બૃહસ્પતિએ દેવતા પદ ત્યાગ્યું, વિશ્વરૂપને દેવતાઓએ ગુરુપદ આપ્યું. નારાયણ કવચની વિદ્યા વિશ્વરૂપે આપી.
નારાયણ કવચનો પાઠ આપણે કરતા હોઈએ છીએ. પણ જે યજ્ઞમાં ભાગ મળતો થોડો અસુરોને આપી દેતા. ઇન્દ્રને આવ્યો ક્રોધ અને ગુરુની હત્યા કરી. અને બ્રહ્મ હત્યા વૃક્ષમાં, ભૂમિમાં, જળમાં, સ્ત્રીમાં વાંટવામાં આવી. અને ત્વષ્ટા જે વિશ્વરૂપના પિતા હતા એમને આવ્યો ક્રોધ, મારા પુત્રને માર્યો છે, ઇન્દ્રને નહીં છોડું. યજ્ઞમાંથી પુત્ર પ્રગટ કરીશ, ઇન્દ્રને મારે એવો. યજ્ઞમાં ભૂલ પડી, ઇન્દ્રને મારે એવાની જગ્યાએ ઇન્દ્રથી મરે એવો વૃત્રાસુર પ્રગટ થયો. વિકરાળ છે. દધીચી ઋષિએ પોતાના અસ્થિના દાન આપ્યા, વજ્ર બનાવ્યું છે, ભગવાને પોતાનું તેજ પધરાવ્યું. એરાવત હાથી પર બિરાજમાન થઈ ઇન્દ્ર યુદ્ધ લડવા માટે આવ્યા. સામે વૃત્રાસુર ઉભો છે. ભગવાન દેખાયા વજ્રમાં, થયું કે મારું મૃત્યુ નિશ્ચિત છે. ભગવાને કહ્યું માંગ. અદ્ભુત સ્તુતિ કરી છે વૃત્રાસુરે 4 શ્લોકમાં. જેમ આગળ કથા આવશે એમ આપણે વચ્ચે દર્શન કરીશું. આજે તો ઠાકોરજીના પ્રાગટ્ય તરફ આપણે જવું છે. સુંદર સ્તુતિ કરી, ધર્મ, અર્થ, કામ અને મોક્ષ વૈષ્ણવના બતાવ્યા વૃત્રાસુરે 4 શ્લોકમાં. ધર્મ શું, અર્થ શું, કામ અને મોક્ષ શું, ચારેયની ચર્ચા કરી. વૃત્રાસુરનો ઉદ્ધાર થયો. પૂર્વમાં ચિત્રકેતુ હતા, એનું આખ્યાન કહ્યું. અને આગળ અદિતિ અને દિતિના સંતાનોની ઉત્પત્તિ, મરુદગણોની ઉત્પત્તિ, પુંસવન વિધિનું વ્રત બતાવ્યું છે. અને અહીંયા ષષ્ઠ સ્કંદને વિરામ આપીએ. બોલો ગોવર્ધન નાથ કી જય. સપ્તમ સ્કંદોતી લીલા 15 અધ્યાય. 3 પ્રકારની વાસનાઓની વાત મહાપ્રભુજી કરી. સદવાસના, અસદવાસના, મિશ્ર વાસના. મનુષ્યની, આ દેવતાઓની ને અસુરોની. નરસિંહ ભગવાનના પ્રાગટ્યની કથા આવી. પ્રહલાદજી જ્યારે કયાધુ ગર્ભવતી હતા, નારદજીનો સંગ થયો. તપ કરવા માટે ગયો છે. હિરણ્યકશિપુ ભાઈના વધનો બદલો લેવા માટે બ્રહ્માજી પ્રસન્ન થયા અને કહ્યું માંગ. દિવસે ન મરું, રાત્રે ન મરું, પશુથી ન મરું, મનુષ્યથી ન મરું, અસ્ત્રથી ન મરું, શસ્ત્રથી ન મરું. અનેક વસ્તુ માંગીને બ્રહ્માજીએ કહ્યું તથાસ્તુ. પ્રહલાદ ભક્ત બન્યા છે. પ્રભુના નામમાં મન લાગ્યું છે. આખો દિવસ પ્રભુના નામનું રટણ કરે. પિતા એકવાર સભામાં બોલાવ્યા અને કહ્યું ભગવાનનું નામ લેવાનું છોડ. પિતા કેમ છૂટે? એ તો મારા પ્રાણની સાથે લાગેલા છે. ક્યાં છે તારો ભગવાન? પિતા પ્રશ્ન જ ખોટો છે. એ ક્યાં નથી, બધે જ છે. તો આ થાંભલામાં છે ધગધગતા? હા, મારા પિતા, મારા ભગવાન એમાં પણ છે. જો એમાં હોય તો ભેટ જઈને. અને પ્રહલાદ જ્યાં ભેટવા નીકળ્યો, અંદરથી ગુર્રાટીઓના શોર આવવા લાગ્યા. જ્યાં બાત બીડી કડાક દઈને શોર થયો. બોલો નરસિંહ ભગવાન કી જય. ક્રોધાગ્નિમાં બળતા નરસિંહ ભગવાનને જોઈ આવ્યો ક્રોધ. હિરણ્યકશિપુને ગદા ઉપાડી મારવા જાય. નરસિંહ ભગવાને ગોદમાં લઈ લીધો. હિરણ્યકશિપુને ઘરના ઉંબરામાં લઈ ગયા. તું ઘરની અંદર નથી, બહાર નથી, આકાશમાં નથી, જમીનમાં નથી, ગોદમાં છું. નથી દિવસ, નથી રાત, સંધ્યાકાળ છે. મારી સામે જો, નથી નર, નથી પશુ. આ મારા નખને જો, નથી અસ્ત્ર, નથી શસ્ત્ર. 12 મહિનામાં 1 મહિનો નથી, અધિક મહિનો ચાલે છે. અને એમ કહીને ચીરી દીધો હિરણ્યકશિપુને. બોલીએ નરસિંહ ભગવાન કી જય. ઉદ્ધાર કર્યો છે. સુંદર સ્તુતિ કરી છે ધ્રુવજીએ. અને ધ્રુવજી પ્રહલાદજીને માંગવાનું કહ્યું. ત્યારે ભગવાને કહ્યું કે આપ માંગવાનું કહો છો તો એટલું જ માંગુ કે આજ પછી માંગવાની ઈચ્છા જ ન થાય. એવી આપ કૃપા કરજો. કંઈક તો માંગ. ત્યારે કહ્યું પ્રહલાદે મારા પિતાની અધોગતિ ન થાય એવી કૃપા કરજો. કહ્યું કે તારા જેવો ભક્ત જેના ઘરમાં થાય એની તો 21 પેઢીઓ તરી જાય.